પેજ નતા એના માટે નવું એડિંગ મારે યાર બોલ ના કરી સૌ બિલકુલ નહીં થતા મમ્મી સાચે આજે હું ફોન કરી દઈશ બેટા ખરેખર પપ્પાને ફોન કરીશ નહીં તો હું બિલકુલ મજાક નથી કરતો બિલકુલ મોડું બને એ વરુણ આપણે જો માનવ વિકાસ એટલે શું? પહેલાં માનવ વિકાસની ગણતરી કેવી રીતે થતી હતી? આપણે ચલાવીએ છે પાઠ 19 માનવ વિકાસ. પહેલાં માનવીના વિકાસની ગણતરી કેવી રીતે થતી હતી કે જે દેશનો આર્થિક વિકાસ સારો એ ત્યાં આગળ માનવ વિકાસ સારો કહેવાય. હવે આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસની ગણતરી કેવી રીતે થતી હતી? જે દેશની માથાદીઠ આવક વધારે એ દેશનો આર્થિક વિકાસ સારો, જે દેશની આર્થિક વિકાસ સારો એ દેશનો માનવ વિકાસ સારો. પણ એ વ્યાખ્યા વ્યાજબી કહેવાય? ના કહેવાય. કારણ કે દરેક દેશના લોકોની માથાદીઠ આવક સરખી છે. પેલું તો માથાદીઠ આવક સરખી થઈ એનો મતલબ શું થાય કે જેને ભણેલા નથી એ જે કમાય છે ઇઝિક્વલ ટુ જે વધારે કમાય છે એ બંને સરખા થઈ ગયા. એટલે એ વ્યાખ્યા ખોટી છે. એટલે આ પાઠમાં આપણે ભણવાનું છે માનવ વિકાસ. પછી યુડીઆઈ એચડીઆઈ એ લોકો બધા જે આંક આપેલા છે એ પછી એમાં ભારતને કયા કયા નિર્દેશકો છે તો એમાં માનવ વિકાસ માટેના 3 નિર્દેશકો છે. પહેલું છે સરેરાશ આયુષ્ય, પછી છે આવક શિક્ષણ અને ત્રીજું છે આવક સરેરાશ આવક. એટલે 3 ઉપરથી 3 નિર્દેશકો ઉપરથી માનવ વિકાસનો અહેવાલ તૈયાર થાય. આ માનવ વિકાસનો અહેવાલ 1990થી તૈયાર થાય છે. પછી દર વર્ષે તૈયાર થાય છે. ટોટલ 188 દેશો છે. એ 188 દેશોમાં આપણો ક્રમ 130મો છે 2015 મુજબ. 2014માં 131મો ક્રમ હતો, 2015માં 130મો ક્રમ છે. એના બધું આખું આવે છે કે ઉચ્ચતમ વિકાસ કોનો, પછી ઉચ્ચ વિકાસ કોનો, પછી મધ્યમ કક્ષાએ અને પછી નિમ્ન કક્ષાએ. એમાં આપણો સમાવેશ મધ્યમ કક્ષાએ થાય છે કારણ કે ટોટલ 188 દેશોમાંથી આપણો ક્રમ 130મો છે. એ તમારે યાદ રાખવું પડશે. હવે હું પાઠ સમજાવું છું પાઠમાં શું આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. માનવ આદિમાનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થાના રૂપે વિકસિત થયો છે. સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. હવે માનવ વિકાસ કેવી રીતે નક્કી થાય તો કે આવક આપણા ઘરનો વિકાસ થયો છે કે નહીં કેવી રીતે ખબર પડે? આવકની સામે જે આવકની ગણતરી કરો તો ખબર પડે કે આપણે કેટલું સેવિંગ કરી શકીએ છીએ. એવી જ વસ્તુ માનવ વિકાસમાં છે કે છેલ્લા 60-70 વર્ષે આપણે દેશમાં જે બી આવકને જે આવક થઈ હોય એનો જે હિસાબ મંડાય એના પરથી નક્કી થઈ જાય કે માનવ વિકાસ કેટલો થયો છે. અને માનવ વિકાસ માટે મૂળભૂત જરૂરિયાતો કઈ? જીવનની ગુણવત્તાની રોટી, કપડાં અને મકાન. એ 3 વિના ચાલે નહીં. પછી કયું આવે? આરોગ્ય, શિક્ષણ અને મનોરંજન. બરાબર. સૌથી પહેલાં અગત્યની રોટી, કપડાં, મકાન, પછી આરોગ્ય, શિક્ષણ અને પછી મનોરંજન. એવી રીતે. હવે માનવ વિકાસનો અર્થ આમાં જે 10 પોઈન્ટ આપે છે માનવ વિકાસની વ્યાખ્યા 2 માર્કમાં પૂછાય છે. માનવ વિકાસનો વિકાસ એટલે શું એ. હવે માનવ વિકાસનો અર્થ. આ શબ્દનો ઉપયોગ પ્રસાર માધ્યમો, રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકાર અવારનવાર કરે છે. માનવ વિકાસ એટલે શું? કોઈ પણ દેશ છે ને આખા લોકોના માનવીના સમૂહ માટે જ વાપરે છે. કોઈ પર્સનલી એક માણસના વિકાસની વાત નથી, આખા સમૂહની જ વાત આવી જાય છે આમાં. એટલે માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીના વ્યાપ, સ્વાતંત્ર્યના વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. માનવ વિકાસ કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોનું નિયંત્રણ કરતાં કંઈક વધુ બાબતોનો સંકેત આપે છે. હવે યુએનડીપીએ શું વ્યાખ્યા આપી છે કે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. એટલે માનવીની આકાંક્ષાઓ એટલે શું કહે? માનવીની ઈચ્છાઓ અને જીવન જરૂરી જે સુવિધાઓ છે એમાં ધીરે ધીરે વધારો કરવાની વાત છે. પહેલાં મમ્મી કપડાં હાથે ધોતા હતા, વોશિંગ મશીન લાયા કે નહીં, એવી રીતે જીવન નિર્વાહની જે જરૂરિયાતો છે એ વિસ્તારવાની વાત છે. એ યુએનડીપી આપી છે માનવ વિકાસની વ્યાખ્યા. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ ગણવામાં આવતો. જોયું? જે દેશની માથાદીઠ આવક વધુ
તે જ દેશનો માપદંડ માનવ વિકાસ તરીકે ગણવામાં આવતો. એટલે શું કરતા હતા લોકો? એની રાષ્ટ્રીય પેદાશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. માથાદીઠ આવક ક્યારે વધે? કે કુલ રાષ્ટ્રીય પેદાશ જે ભાગાકાર જે આગળ વ્યાખ્યાયી તમે મળે ભાગો, એટલે બધા જણે પોતાની રાષ્ટ્રીય પેદાશ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. પણ લોકોના માથાદીઠ આવક ભલે વધી, પણ લોકોના જીવન પર કોઈ પરિવર્તન આવ્યું નહીં. લોકો જેમ જીવતા હતા એમ જ જીવે, કારણ કે સરેરાશ આવક વધી હતી, કંઈ પર્સનલી કોઈની આવક વધી ન હતી. એટલે જીવન ધોરણ અને સુખાકારી પર કોઈ ખાસ અસર થઈ નહીં. આમ આર્થિક વિકાસથી માનવ વિકાસ થઈ શકે નહીં. માત્ર આવક નહીં, પણ આવકનો ઉપયોગ શી રીતે કરવો? તમે પાસે પૈસા આવે જઈને તમે વેડફે જાઓ, હોટલોમાં વાપરો, પિક્ચરો જોવામાં વાપરો, તો એનાથી માનવ વિકાસ થશે નહીં? થાય. પૈસા આવે પણ તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો એના પર માનવ વિકાસ આધાર રાખે છે. અને નીચે લીટી કરજો. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. ચોપડી મતલબ માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. એની નીચે લીટી કરજો. સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. હવે જો આ માનવ વિકાસની જે વ્યાખ્યા આવે છે ને, તમે ટીવીમાં સોની પર પેલો રાત્રે 9 થી 10 નવો પ્રોગ્રામ ચાલુ થયો એ જોવો છો, શાર્ક ઇન્ડિયા જે છે, તો તમે લોકો ના જોતા હોય ને કદાચ, તો તમે ભણવાનો ટાઈમ જે રમતા હોય ને એ ટાઈમમાં ભણી લેજો અને પછી આ પ્રોગ્રામ જોજો, તો તમને ખબર પડશે કે અત્યારે લોકો કેટલું બધું એમનો મગજનો ઉપયોગ કરીને કેટલી બધી ઇનોવેશન કરે છે ને કેટલી બધી વસ્તુઓ સુધી, એનાથી આ માનવ વિકાસની વ્યાખ્યા એના પરથી છે. સમજ પડી? અત્યારે જે લોકો મગજનો ઉપયોગ કરીને જે આપણે હવે પહેલાં શું હતું કે આપણે કોઈ બી પાર્ટ્સ બધું ઇન્ડિયાની બહારથી મંગાવવું પડતું હતું, પણ હવે આ લોકો પોતે જ બનાવે છે. એટલે જેથી કરીને દેશનો વિકાસ થાય, એટલે વિકાસશીલમાંથી આપણો દેશ વિકસિત દેશ તરફ આગળ વધે. અને એને સપોર્ટ કરવા માટે આ જે બહાર પડી છે સિરિયલ શાર્ક્સ બધા, કે એ લોકો પૈસાની મદદ કરે. એ લોકો તમારામાં કદાચ બુદ્ધિ ક્ષમતા હોય કે તમે કંઈક બનાવી શકો, પણ તમારી પાસે પૈસા જ ના હોય અને ગવર્મેન્ટ તમારી પાસે એવી કોઈ વસ્તુ ના હોય કે જેના પર લોન આપે, અને લોનનું સામે વ્યાજ બહુ ચૂકવવું પડે. એટલા માટે આ પ્રોગ્રામ બનાવે કે એના કરતાં લોકોની આવડત ને બધું બહાર આવે કે ના ભાઈ આપણે આવું કરશું તો આમાં બી પૈસા રોકનાર આપણને મળી રહેશે. એટલે આ વ્યાખ્યા એના પરથી છે. એટલે મેં તમને કીધું કે કદાચ તમે રમતા હોય ને તો એ ટાઈમ તમે બગાડીને આ પ્રોગ્રામ જોજો ને ત્યારે ગણિત કરવાનું. ટીવી જોતા હતા મેક્સ તો થાય ને, એટલે ઉતારા નહીં કરવાના, ગણિત કરવાનું. ત્યારે જો માનવ વિકાસ એટલે માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવાનું સહાયક બને. રસ, રુચિ, આવડત અને બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક એટલે કંઈક નવું ને નવું શોધ્યા કરવાનું એવું જીવન જીવવામાં સહાયક બને. માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે, માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે, માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે, આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત કરે, એટલે ગમે તે રીતે પૈસા કમાવા, કઈ રીતે કમાવાના એ, ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને, ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય, ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વસ્થ સંબંધી પરિસ્થિતિ સુધરે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, માનવ અધિકારોનો ઉપયોગ કરે. એટલે પહેલું શું? તો રસ, રુચિ, આવડત અને બુદ્ધિ ક્ષમતા પ્રમાણે સફળ અને સર્જનાત્મક જીવન જીવે. પછી બીજું, માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, એટલે પોતાને જે ગમે એ પ્રવૃત્તિ કરે એટલે પસંદગીનો વ્યાપ વધે. ત્રીજું, માનવી તંદુરસ્ત, આરોગ્ય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે, એટલે લાંબુ આયુષ્ય ભોગવે. એના માટે શું થાય? તો કે એના માટે તમારે ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે. પછી માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. બધું ચોપડીમાંથી જ મળી રહે એવું જરૂરી નથી, એટલે માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે, આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત કરે, ઊંચું જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને, ગુણવત્તાસભર જીવનશૈલી. જીવન તો હું જીવું છું ને તમે જીવો છો, પણ કોણ ગુણવત્તાથી જીવે છે? એમ સિસ્ટમેટિક જીવવા ખાતર જીવે છે એવું નહીં, સિસ્ટમેટિક લાઈફ જીવવાની. આર્થિક ઉપાર્જન એટલે પૈસા પેદા થાય, એમ આર્થિક એ લોકોને કંઈક કામ ધંધો કરવાની તક પ્રાપ્ત થાય, એમ ઉપાર્જન એટલે. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય અને માનવ અધિકારોનો ઉપયોગ કરે તેવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. આમ માત્ર આર્થિક બાબત નહીં, પરંતુ
ખાલી એટલી આર્થિક બાબત આધાર નથી રાખતો, પણ માણસની સુખ શાંતિ આર્થિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક, કે એટલા તમે પૈસા કમાઈ લેશો તો પણ તમે ખાલી ગાંડાની જેમ પૈસા પાછળ ભાગ્યા કરશો તો પછી તમે તમારી લાઈફ કેવી રીતે જીવશો. એટલે એટલું આર્થિક બાબત નથી. સુખ શાંતિ આર્થિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક પાસાનો સમાવેશ થાય છે. જો આ જે વસ્તુ થાય છે એ હવે જે હું સમજો એ વસ્તુ રોકવા માટે આ બધા પ્રોગ્રામ આવે, એટલે તમે તમારી આવડતનો અને બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરો અને વાપરો કે ના ભાઈ અમે આવું કંઈક કરશું તો અમને કોઈક મળી રહેશે. એટલે વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા, નીચી આકાંક્ષા, આટલા મળે છે ને બહુ થઈ ગયા એમ. તમે લોકો એવી આશા રાખો કે ભાઈ 60% છે ને બહુ થઈ ગયા તો તમે એટલામાં જ રમ્યા કરશો. પણ તમે એવું વિચારો કે ના મારે 60ના 70 કેમ ના આવે, તો તમારે 75 આવશે. એટલે નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસ વૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતો ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાતો નથી. ખબર પડી આટલું માનવ વિકાસમાં. હવે માનવ વિકાસ HDI તો એ કોણે નક્કી કર્યું, તો કે એની શરૂઆત આમર્ત્ય સેને, એટલે નોબલ એની નીચે લીટી કરજો હું જે કહું, નોબલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી એટલે શું કે એમનું બોર્ન ઇન્ડિયામાં થયું એટલે ભારતીય મૂળ કહે, પછી ભલે ગમે ત્યાં વસવાટ કરતા હોય. એટલે ભારતીય મૂળના અર્થશાસ્ત્રી આમર્ત્ય સેને માનવ વિકાસ આંકની વિભાવના કરી. તે દ્વારા પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો. પછી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવે ને એ ઉપરથી માનવ વિકાસ આંક નક્કી થાય છે, જે મેં તમને હમણાં સમજાવ્યું એ. ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP અને HDI એટલે શું, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI નું પૂરું નામ, અને UNDP નું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં જુદા જુદા દેશના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. UNDP દ્વારા પ્રાપ્ત થયેલ માનવ વિકાસ આંકમાં કઈ 3 નિર્દેશકો છે, તો કે આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણ માનવ વિકાસના 3 નિર્દેશકો છે. UNDP દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું. એમાં HDI એ માનવ વિકાસ આંકના 3 નિર્દેશકો પસાર કર્યા છે, લીટી કરજો. આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણ. આરોગ્યમાં આવે છે સરેરાશ આયુષ્ય, અને આ 3 બી અહેવાલો છે ને 2009માં બી પસાર કરવામાં આવ્યા હતા. જો HDI એ ગણતરી માટે 2009માં નીચેની આ વર્ષ 2010થી નીચે મુજબ નવી પ્રવૃત્તિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઉપર છે આયુષ્ય, બરાબર, ઉપર સરેરાશ આયુષ્ય આપ્યું છે. માનવ વિકાસ આંકના 3 નિર્દેશકો છે, બરાબર. HDI નક્કી કરેલા 3 નિર્દેશકો કયા, તો કે આરોગ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ. અને પછી UNDP 2009માં પણ 3 નિર્દેશકો પસાર કર્યા. એ કયા? અપેક્ષાત આયુષ્યાંક એટલે સરેરાશ આયુષ્ય, એ જ છે બધા. બીજું શિક્ષણાંક એટલે શિક્ષણ સંપાદન, અને ત્રીજું આવકાંક એટલે જીવન ધોરણ. હવે અપેક્ષિત આયુષ્ય એટલે શું, તો કે કોઈ પણ બાળક જન્મે અને કેટલું જીવશે એ જે નક્કી કરે એ સરેરાશ આયુષ્ય કહેવાય. એટલે જે HDI એ જે ગણતરી કરી એમાં શું કીધું હતું કે મહત્તમ 83.6 વર્ષ, વધુમાં વધુ કેટલું જીવે 83.6 વર્ષ, ઓછામાં ઓછું 20 વર્ષ. અને માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો સરેરાશ આયુષ્યાંક 68 વર્ષ. એટલે અપેક્ષિત આયુષ્ય એટલે શું, તો કે આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. વધારેમાં વધારે જીવવું દીર્ઘાયુ, લાંબુ આયુષ્ય દીર્ઘાયુ. એટલે પહેલાં એમાં મહત્તમ વધુમાં વધુ 83.6 છે, ઓછામાં ઓછું 20 વર્ષ, અને 2015માં ભારતમાં જે અહેવાલ પસાર થયો એ 68 વર્ષ. એવી જ રીતે શિક્ષણાંક, તો શિક્ષણના 2 પ્રકાર પાડી દીધા છે, શાળાકીય સરેરાશ વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષો. હવે શાળાકીય સરેરાશ વર્ષો એટલે શું કે વ્યક્તિ 25 વર્ષની કોઈ બાળક 25 વર્ષનું પુખ્ત વયનું થયું
ત્યાં સુધીમાં એણે શાળામાં વિતાવેલા વર્ષો એટલે એને કહેવાય શાળાકીય સરેરાશ વર્ષો. બાળક જ્યારે 25 વર્ષનું પુખ્ત વયનું થયું ત્યાં સુધી એણે શાળામાં વિતાવેલા વર્ષો એટલે શાળાકીય સરેરાશ વર્ષો કહેવાય. એમાં વધુમાં વધુ 13.3 છે અને ન્યૂનતમ 0. બાળક શાળામાં જ ના જાય તો 0 વર્ષ, અને વધુમાં વધુ 13.3. અને જે યુએનડીપીએ સરેરાશ વર્ષોની ગણતરી કરી ભારત 2015માં એમાં 5.4 વર્ષ, એટલે સરેરાશ લગભગ 5.4 વર્ષ તો બાળક શાળામાં જાય જ. વધારે પછી ભણવાનું છોડી દે કે નહીં, પણ 5 એટલું તો ભણે છે. એટલે શું આવે સરેરાશ શાળાકીય સરેરાશ વર્ષોમાં? એની વ્યાખ્યા શું? તો કે વ્યક્તિ 25 વર્ષની પુખ્ત વયની થાય ત્યાં સુધી તેણે શાળામાં વિતાવેલા વર્ષો, એમાં મહત્તમ 13.3 વર્ષ અને લઘુત્તમ 0 વર્ષ એટલે ન્યૂનતમ 0 વર્ષ, અને 2015ના અહેવાલ મુજબ 5.4 વર્ષ. હવે શિક્ષણ આંકમાં બીજો પોઈન્ટ છે અપેક્ષિત શાળાકીય વર્ષો. અપેક્ષિત શાળાકીય વર્ષો એટલે શું કે બાળક 5 વર્ષનું થાય પછી એને શાળામાં મૂકે અને પછી એને શાળામાં વિતાવેલા વર્ષો. અપેક્ષિત શાળાકીય વર્ષો એટલે 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે, એમાં વધારેમાં વધારે 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ. અને ભારતના અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7. ખબર પડી? આયુષ્યમાં વધુમાં વધુ કેટલું હતું? 83.6, ઓછામાં ઓછું 20, અને 2015ના અહેવાલ મુજબ 68 વર્ષ. પછી શિક્ષણ આંકમાં શાળાકીય વર્ષો તો કે 25 વર્ષનો પુખ્ત વયનો થાય ત્યાં સુધી શાળામાં વિતાવેલા વર્ષો, વધુમાં વધુ 13.3, ઓછામાં ઓછું 0, અને 2015ના અહેવાલ મુજબ 5.4. આવી રીતે અપેક્ષિત શાળાકીય વર્ષો એટલે શું કે 5 વર્ષનું બાળક થાય પછી એને શાળામાં વિતાવેલા વર્ષો, એમાં વધારામાં વધારે 18 વર્ષ, ઓછામાં ઓછું તો 0, અને 2015ના અહેવાલ મુજબ 11.7. હવે ત્રીજું આવકાન એટલે જીવન ધોરણ. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. કુલ ઘરેલું પેદાશ અને કુલ માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રસ્થાપિત કરવામાં આવે. અને 2015 મુજબ કેટલી હતી કુલ રાષ્ટ્રીય આવક? $5,497. કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક કેટલી હતી? $5,497. અને સામે ઘરેલું પેદાશ કેટલી હતી? $5,238. પેદાશ કેટલી હતી? માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 અને માથાદીઠ રાષ્ટ્રીય આવક કેટલી હતી? $5,497. હવે પહેલેથી જે તે દેશની આવકને અમેરિકાના ચલણના મૂલ્યમાં ગણવામાં આવે છે, જે સમ ખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ બી આવક હોય કોઈ પણ દેશની બધાને ડોલરમાં જ કન્વર્ટ કરવામાં આવે છે, એટલે એને શું કહેવાય? સમ ખરીદ શક્તિ. આટલું સમજ પડી? હવે માનવ વિકાસ અહેવાલ ક્યારથી શરૂ થયો? 1990થી. પછી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ થાય. એમાં 4 પોઈન્ટ છે. પહેલાં ઉચ્ચતમ માનવ વિકાસ. ટોટલ કેટલા દેશો? 188 દેશો. 188 દેશોનો સમાવેશ કરવામાં છે. એમાં 1 થી 49 દેશો છે એ ઉચ્ચતમ માનવ વિકાસ. પછી 50 થી 105 છે એ ઉચ્ચ માનવ વિકાસ. 106 થી 143 નંબર જે છે મધ્યમ માનવ વિકાસ, અને ચોથું છે નિમ્ન માનવ વિકાસ એટલે 144 થી 188. એટલે કેટલા ભાગ પડે માનવ વિકાસ ધરાવતા દેશોના? 4. ઉચ્ચતમ માનવ વિકાસ, ઉચ્ચ માનવ વિકાસ, મધ્ય માનવ વિકાસ અને નિમ્ન માનવ વિકાસ. એમાં ઉચ્ચ માનવ વિકાસ એમાં 1 થી 49, ઉચ્ચતમમાં 1 થી 49, ઉચ્ચમાં 50 થી 105, મધ્યમમાં 106 થી 143 અને નિમ્નમાં 144 થી 188. આ દેશના ક્રમ છે. બરાબર? હવે માનવ વિકાસ આંક જે HDI નક્કી કર્યો એટલે ઉચ્ચતમ માનવ વિકાસમાં 0.802 થી વધારે, અને સૌથી પહેલો છે નોર્વે 0.944, બીજું છે ઓસ્ટ્રેલિયા 0.935, ત્રીજું છે સ્વિટ્ઝરલેન્ડ 0.930, ચોથું છે નેધરલેન્ડ 0.900 ડેનમાર્ક છે ચોથું છે ડેનમાર્ક 0.923, પાંચમું છે નેધરલેન્ડ 0.922, 11મું છે સિંગાપુર 0.912. ખબર પડી? આ માનવ વિકાસ આંકના જે ક્રમ આ બધા ઉચ્ચતમ કહેવાય.
0.802થી જેટલા બી વધારે છે એ બધા ઉચ્ચતમ. સૌથી પહેલો ક્રમ નોર્વે 0.944, બીજો ઓસ્ટ્રેલિયા 0.935, ત્રીજો સ્વિટ્ઝરલેન્ડ 0.930, ચોથો ડેનમાર્ક 0.923, પાંચમું નેધરલેન્ડ 0.922, 11મું સિંગાપુર 0.912, 0.912 સિંગાપુર એ ભારત છે, સિંગાપુર ક્યાં છે? ચોપડીમાં છે, લીટીમાં છે. આ માનવ વિકાસ અહેવાલ રજૂ કર્યો એ કઈ રીતે તો કે આ 3 નિર્દેશકોને ધ્યાનમાં રાખી, આ 3 નિર્દેશકોની 5 દેશો સાથે સરખામણી કરે એ 3 નિર્દેશકોને પછી આ રીતે એ લોકો અહેવાલ બહાર પડે એટલે આપણાથી આગળ કયા દેશો છે ને આપણાથી પાછળ કયા દેશો છે એ ખબર પડે ને આ દર સાલ રજૂ થાય. ખબર પડી? અત્યારે આપણો 130મો ક્રમ છે જે 2014માં 131મો ક્રમ હતો અને અત્યારે બી આપણો ક્રમ 131મો છે, પણ અત્યારે આપણો જે વિકાસ થયો હતો ને એ પહેલાં 609 હતો અને અત્યારે કંઈક 0.644 કે એવો કંઈક છે 2020માં. ભલે ક્રમ એટલો ને એટલો રહ્યો છે પણ માનવ વિકાસ આ વધ્યો છે. એટલે ઉચ્ચતમ માનવ વિકાસમાં 1 થી 49 દેશ, એમાં 0.802થી વધારે, એમાં નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, એના ઉપર લખવા જ લખી કાઢજો, ડેનમાર્ક અને નેધરલેન્ડ 922 છે, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સ. ચોપડીમાં ઉપર એ જે લખેલું છે નોર્વે તેની પર 0.944 એવી રીતે તમારે લખવું હોય તો લખી કાઢો. બાજુમાં આપ્યું જ છે, મને ખબર છે બકા, પણ તમે વાંચો તો તરત તમને યાદ રહે કે આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો ક્રમ છે. સૌથી છેલ્લું નાઇજર. કોષ્ટકની ઉપર આ બધું બ્લુ કોષ્ટકની ઉપર લખી કાઢ્યું? એક મિનિટ તમારું નથી આપ્યું. પછી એમાં જે લખો ને તમે એમાં જોડે ઉચ્ચ માનવ વિકાસ છે ને બીજું, એમાં માલદીવ લખી કાઢો 0.706, ઉચ્ચ માનવ વિકાસમાં માલદીવ 0.706. ઉપર લખ 0.706 બીજામાં બીજામાં 706 માલદીવ, 706. પછી ત્રીજું છે ને મધ્યમ, એમાં ભૂતાન લખી કાઢો 0.605, બાંગ્લાદેશ 0.570. બકા મેં લખવાનું કીધું મધ્યમ માનવ વિકાસમાં, નથી લખવું તાર ચોપડીમાં? ખબર નહીં પડતી. જો મધ્યમ માનવ વિકાસ છે એમાં ભૂતાન લખો 0.605. પેન આપ મને, પેન્સિલ તો નહીં ભાવ. લખો એક જ મિનિટ. 0.570 જો મધ્યમ વિકાસમાં છે ને ભૂતાન. ભૂતાન કેટલું બોલી? 0.605. પછી શું બોલી? બાંગ્લાદેશ 0.570. લખવા દે ખબર છે આપ્યું છે પણ એમાં લખેલું નથી. જ્યાં લખો નેપાળ 0.548 છે ને એ નીચેનામાં આવશે. નેપાળ નીચેનામાં આવશે. 0.548 નેપાળ નીચે આવશે. હા, નેપાળ 0.548, પાકિસ્તાન 0.538, મ્યાનમાર 536, મ્યાનમાર શું 0.536 નહીં લખવું મારે. અને અફઘાનિસ્તાન 0.465. 2.465. આ બધા આમાં જ આવે નિમ્ન વિકાસ 465. હા રે છેલ્લે શું બોલ્યા? 65. અફઘાનિસ્તાન 0.500 ને 465 એવું કંઈક જ છે. હા બરાબર.
શ્રીલંકા 759 ને ચીન 727 0 ખબર પડી. પછી આ બાજુ ઉપર લખી કાઢો. આ છે ને એક માર્કમાં પૂછાય છે કે ભારતના પાડોશી દેશોના વિકાસ ક્રમને એના ભારતથી ચડતા ક્રમમાં અને ભારતથી ઉતરતા ક્રમમાં જણાવો. ભારતથી જે વધારે હોય, એક મિનિટ, એ લખવાનું નથી, હું જે લખો એ પછી આ તો હું સમજાવું છું. ભારતથી જેનો વિકાસ વધારે હોય એ ચડતો ક્રમ અને ભારતથી જેનો વિકાસ ઓછો હોય એ ઉતરતો ક્રમ. ઉપર લખો શ્રી ચી, અહીંયા ઉપર શ્રીલંકા, ચીન, શ્રી ચી માં બાબુ, શ્રી ચી માં બાબુ, બાબુ, બમ બાને બાંગ્લાદેશ, બાને પામ્યા પામ્યા બાને પામ્યા લગાડજો પાછળ. ના થાય એટલે તો આ વાક્ય યાદ રખાય. અડોડું ના થવું જોઈએ. આ તમને ક્રમમાં જ પૂછાશે. બોલો. શ્રી ચી માં બાબુ બાને પામ્યા બપડી. શ્રી ચી માં બાબુ બાને પામ્યા. એમાં જો ભારત આવી ગયું વચ્ચે, ચોથા ક્રમમાં છે. એટલે એના ઉપર છે શ્રીલંકા, ચીન અને માલદીવ. એ ભારતથી આગળ છે અને ભારતથી નીચે બધા છે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન. એ ભારતથી નીચેના ક્રમમાં છે. જો યુએનડીપી દ્વારા, હવે હું આ ફકરો વાંચું છું એટલે તમને ખ્યાલ આવી જશે. 1990 થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ 188 દેશોને સમાવેશ કરવામાં આવ્યો. એમાં સૌથી પ્રથમ નોર્વે 0.944, બીજું ઓસ્ટ્રેલિયા 0.935, ત્રીજું સ્વિટ્ઝરલેન્ડ 0.930, ચોથું ડેનમાર્ક 0.923, પાંચમું નેધરલેન્ડ 0.922, 11મા ક્રમે સિંગાપુર 0.912, ભારત 0.690 જે 188 માંથી 130મા ક્રમે છે 2015. 2014માં 131મા ક્રમે હતો. એટલે કે તે મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે. અને 188મા ક્રમે નાઇજીર 0.348, સૌથી નીચલી કક્ષાએ નાઇજીર 0.348. હવે ઉચ્ચતમ ઉચ્ચ એ ખબર પડી ગઈ તમને લોકોને, બરાબર. હવે ભારતનો માનવ વિકાસ 1990માં જો આ લીટી કરી નાખજો. આમાં ભારતનું છે છેલ્લો ફકરો. 1990માં હતું 428, 0. તમે યાદ રાખજો આગળ. 1990માં હતું 0.428, 2000માં થયું 0.496, 2010માં થયું 586. હા, તમારે નથી છેલ્લો ફકરો નીચે 586. 2010માં હતું 0.586, 2014માં 0.604 અને 2015માં 0.609. એટલે ધીમે ધીમે સુધારો થયો છે. પછી આ ક્રમ યાદ રહેશે એવી જ રીતે, બરાબર. હવે ભારતના પાડોશી દેશોમાં શ્રીલંકા, ચીન અને માલદીવની સ્થિતિ ભારતથી ઘણી સારી છે. કારણ કે આપણે તો 690માં છીએ અને પેલું 759, 726 અને 706 છે અને આપણે 609 છે. અને જ્યારે એટલે ભારતથી ઉપરના ક્રમે છે માનવ વિકાસ. ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન જેવા દેશો ભારતથી નીચેના ક્રમે છે. આ છે ભારતના પાડોશી દેશોની વાત. એટલે આમાં નાઇજીર ને એ બધું નથી આવતું. ભારતથી નીચેના ક્રમે તો ઘણા બધા દેશો છે, પણ આ વાત છે ભારતના પાડોશી દેશો, બરાબર. હવે માનવ વિકાસના અહેવાલ પ્રથમ 5 દેશોની સાથે સરખામણી કરતા જણાય છે કે આ બધા નિર્દેશકો જે છે એમાંથી આરોગ્ય, શિક્ષણ અને આવક એના ક્ષેત્રે આપણે હજી ઘણી બધી મજલ કાપવાની બાકી છે. એટલે બહુ બધું હજી આગળ વધવાનું બાકી છે. કારણ કે હજી તો આપણે વિકાસશીલ દેશ છીએ અને જે આપણાથી આગળ જે 5 વિકસિત દેશો છે એની સરખામણીમાં આપણે આ બધામાં બધું આગળ વધવાની બાકી છે. એટલે કયા 3 આ પૂછાય છે પરીક્ષામાં 4 માર્કના. માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિની આડે આવતા પડકારો જણાવો. તો પહેલું છે આરોગ્ય એટલે સ્વાસ્થ્ય, બીજું છે લૈંગિક સમાનતા એટલે સ્ત્રી પુરુષ સમાનતા અને ત્રીજું છે મહિલા સશક્તિકરણ. એમાં આરોગ્ય એટલે શું આવે છે એમાં કે અત્યારે તમારે કઈ રસીઓ લેવાની છે, કઈ રસીઓની શોધ થઈ ગઈ છે, કઈ રસીઓ કયા રોગ જડમૂળથી નાબૂદ થઈ ગયા છે અને કયા રોગો એવા છે જેની આપણે દવાઓ લઈએ છીએ એટલે એના પર આપણે નિયંત્રણ
રાખી શકીએ છીએ. આરોગ્યમાં આપણે એટલું ભણવાનું છે, પણ આપણે 5 વિકસિત દેશોની સરખામણીએ બધામાં હજી પાછળ છીએ. બીજું આવે છે લૈંગિક સમાનતા, એટલે સ્ત્રી પુરુષ સમાનતા. એટલે પહેલાં અત્યારે તમે જોજો, ધારો કે તમે પેલું ટીવીમાં શું કહેવાય આ ગવર્મેન્ટનું જોશો, શું કહેવાય ભાજપ ને કોંગ્રેસ એ બધામાં, તેમાં અત્યારે હવે મહિલાઓ આવી, બાકી અત્યારે સુધી ખાલી એક જ મહિલા હતી એમાં. એવી રીતે હતું. ઉમેદવારી તરીકે જે નોંધાવે ને એમાં હવે એટલે સ્ત્રી પુરુષ સમાન એટલે હજી કેટલું બધું આગળ વધવાનું બાકી છે. હજી આપણે ધીરે ધીરે એની તરફ આગળ વધી રહ્યા છે. હવે આરોગ્ય ચોપડી જોઈએ બેટા આપો. આરોગ્ય એ વ્યક્તિના જીવન માટેની જરૂરી અને કિંમતી મૂડી છે. વ્યક્તિનું કૌટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્ત્વનું છે. આપણું શરીર જ ખરાબ હશે તો આપણા મમ્મી પપ્પાના બધા પૈસા આપણે કે એ લોકોની દવાઓ પાછળ જ જશે. એના કરતાં આપણું સ્વાસ્થ્ય સારું હોય તો આપણે સામાજિક રીતે આપણે ઉત્તમ જીવન જીવી શકીએ અને એ પૈસાનો ઉપયોગ આપણે બીજે કરી શકીએ. એટલે ભારત સહિત વિકસતા દેશોમાં આરોગ્ય નીતિઓએ જો વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો અને તેને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પહેલાં કોઈ બી તકલીફ હોય ને મગજની તકલીફ હોય, ધારો કે કંઈ તો કોઈ સાયકેટ્રિસ્ટ જોડે જાય જ નહીં. હાય આમ જાણે બધા એવું વિચારે કે સાલું ગાંડા હોય એવું ના હોય. સો આટલી બી નાનામાં નાની તકલીફ હોય, કે ધારો કે તમારું કોન્સન્ટ્રેશન નથી રહેતું, કાં તો તમે બેધ્યાનપણે બેસી રહો, કાં તો આજુબાજુ ડાફળિયા માર્યા કરો. એટલે હવે બધા એ તરફ જાગૃત થયા છે. તો આટલી નાનામાં નાની તકલીફ હોય ને તો પણ એ જાય છે ત્યાં. આરોગ્ય ક્ષેત્રે કરેલા ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા સુધારવા માટે છે એવું નથી, પરંતુ માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે. હવે આ રસી શોધવા માટે આટલો બધો ખર્ચો કર્યો એટલે એવું નથી કે એ લોકોએ આરોગ્ય પાછળ જીવન એમાં જ ખર્ચો કર્યો, પણ વિકાસ કરવા માટેનો એ ખર્ચો છે, એક રોકાણ કહેવાય. હવે ભવિષ્યમાં ધારો કે ગમે ત્યારે કોવિડ આવશે તેની રસી છે, એટલે પહેલાં કેવી બીસીજીની બધી રસીઓ પહેલાં આપી દે, હવે ધીરે ધીરે એ રસી બી પહેલાં આપવા માંડશે. 2-4 વર્ષ પછી એવું આવી જશે કે ભાઈ બાળક જન્મે કે 6 મહિના કે 12 મહિના કે 2 વર્ષ કે 5 વર્ષનો થાય ત્યારે આ રસી આપી દેવાની એને. એવી રીતે એટલે એની સામે એનામાં એન્ટીવાયરસ પેદા થઈ જ જાય પહેલેથી. હવે કઈ કઈ રસીઓ આપે છે આ તમારે છે ને પૂછાય છે જોડકામાં કે ગમે તેમ એટલે અંડરલાઈન કરજો. બાળ રસીકરણ કાર્યક્રમમાં ઓપીવી પોલિયો માટે, બીસીજી ક્ષય માટે, હિપેટાઇટિસ બી ઝેરી કમળા, ડીપીટી ડિફ્થેરિયા માટે, ઓરી એમએમઆર અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં ઘણો સુધારો લાવી શક્યા છે. તમે જોજો, તમે નાના હશો ને તો તમે ડૉક્ટરની જે ફાઇલ હશે ને તે ફાઇલમાં આગળના પાને જ આ બધી રસીઓ લખેલી હોય કે આટલા દિવસનું થાય તો આટલા મહિનાનું થાય તો આટલા વર્ષનું થાય તો આ રસી. એવી રીતે સળંગ રસી ડૉક્ટરનો રિમાઇન્ડર આવી જ જાય કે તમારે આ રસી આપવાની બાકી છે. કેમ તો કે એના કારણે આ બાળકનું આરોગ્ય પણ સુધરે અને બાળ મૃત્યુ દરમાં પણ ઘટાડો થાય. આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપ માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપ માટે તમે જોજો, નાના બાળકોને આયોડિનની કમી હોય તો એનાથી રોગ થાય છે ને એ બધું. એટલે એની સામે લોહ તત્વ એટલે શરીરમાં લોહીની ઉણપ હોય, એનો કયો રોગ કહેવાય? લોહીની ઉણપથી થતો રોગ કહેવાય ને, જે રક્તપિત્ત ના રક્ત આમ ઉડી જાય જતો રહે. અત્યારે લોહીના બાટલા શેમાં ચડાવે? કયા? ના, એ ઉપર કંઈક નામ છે ના. એટલે એ બધાને સામે ઝુંબેશ ચાલુ છે. તમે જોજો કે જ્યારે કોવિડ ચાલતો હતો ને તો પેલા બધા એ લોકો આપણને કહેતા હતા કે તમે બ્લડ ડોનેટ કરવા આપો, જેથી કરીને જે એનિમિયા કે કયો રોગ કહે કે એમાં લોહી તત્વની ઉણપ, એમાં લોહ તત્વની ઉણપ હોય ને એટલે લોહીની ઉણપ હોય ને એટલે એના બાટલા ચઢાવવા જ પડે. હું ભૂલી ગઈ એનું નામ. પછી અત્યારે જો કયા રોગો જડ મૂળથી નાબૂદ થઈ ગયા છે? પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો. પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો નિર્મૂળ કરી શકાય છે. અત્યારે પહેલાં બહુ થતો હતો પ્લેગ ને શીતળા ને બધું, અત્યારે બધું થતું નથી. પછી જો હવે કયા રોગો સામે નિયંત્રણ લાવી શકાયું છે? ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોડ, ક્ષય, મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ વગેરે પર નિયંત્રણ લાવી શક્યા છે. એટલે આ બધાની દવાઓ શોધાઈ છે
કે આપણે દવા લઈએ એટલે નિયંત્રણ લઈ શકાય. પરિણામે માનવી લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો છે. તેમ છતાં ભારતમાં ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચા પ્રજનનમતી દરને ઘટાડવો એ આરોગ્ય ક્ષેત્રનું મહત્વનું લક્ષ્યાંક બની રહ્યું છે. એટલે ગવર્મેન્ટ બધા નથી સૂત્રો બહાર પાડતા કે અમે બી અમારું એક કેવી રીતે એમ કે એટલે વસ્તી વૃદ્ધિ કેવી રીતે ઘટે. પછી તમે ગવર્મેન્ટ વિવિધ પોલિસીઓ બી લાવે છે કે જે ઘરમાં 2 જ બાળકો હશે તો એને અમે લોકો આટલા લાભ આપીશું, કે એનાથી વધારે બાળકો હશે તો એક બી લાભ નહીં મળે, કેમ કે જેથી કરીને વસ્તી વૃદ્ધિ રોકી શકાય. પાણીજન્ય રોગો, શ્વસન રોગો અને કુપોષણે વસ્તી માટે મુશ્કેલી ઊભી કરી છે. પાણીજન્ય રોગો એ તો ગમે ત્યારે થાય, શ્વસન રોગો, શ્વાસની તકલીફ, એ બહાર પોલ્યુશન છે એટલે એ તો કુપોષણ, એ બધી વસ્તી માટે મોટી સમસ્યા છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજો, કેટલાક વિટામિનો અને પ્રોટીનની ઉણપ સ્ત્રીઓ અને બાળકોના અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્ય જવાબદાર છે. હવે પ્રોટીનને, વિટામિન્સને એ બધાની જે ઉણપ હોય, કેલ્શિયમની, તમે જોજો કે તમે મહિને 45 અપ થશે ને એટલે ડૉક્ટર અમુક દવા કાયમ લેવાની લખી જ દેશે કે પ્રોટીનની ને વિટામિન્સની ને કેલ્શિયમની ને એ બધી, કે હવે જે તમને નેચરલી વસ્તુ મળવાની જ નથી. એટલે તમે લાંબુ આયુષ્ય શાંતિથી જીવી શકો સરળતાથી. એટલે 45 કે 50 અપ થાય ને એટલે ડૉક્ટર લખી જ દે દવા બધી. પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થોનો ઉદ્ભવ રોજિંદા જીવનમાં નવા પડકારો છે. વધતા શહેરીકરણ, ગીચ વસવાટોમાં નવી આરોગ્ય સુવિધાઓ માટે સમસ્યા ઊભી કરી છે. વધતું શહેરીકરણ, ગીચ વસવાટ એટલે બધી પ્રદૂષણ થાય ને શ્વાસની તકલીફ થાય ને બધી તકલીફ શું થાય છે, કેમ ટોળાને ભેગા થવા ના પાડે કોરોનામાં, આના કારણે. આ નવા પડકારો ઝીલવા માટે અગાઉની આરોગ્ય કાર્યસૂચિમાં વિશેષ ધ્યાન અને ફેરફારો કરવા જરૂરી બન્યા છે. જો મેં તમને લોકોને ફોટો કેટલા જો મેં તમને જે ફોટા મોકલ્યા એ લખવાના 5 સવાલો મોકલ્યા છે. તમે અત્યારે હજી 10 મિનિટની વાર છે, તમે લખો બેસીને. મેં ફોટા મોકલ્યા એ બરાબર. આપણે સોમવારે ટ્યુશન આવશે. હવે એક્ઝામ આપવા જવાનું. લખો 5-10 મિનિટ લખો પછી જાઓ.